નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11મા ધોરણના આંકડાશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 4 પ્રસારમાન શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રસારમાનના ચેપ્ટરમાં પ્રસારને લગતા જુદા જુદા ઘણા બધા માપ આપેલા છે આપણને, પણ આપણે પહેલા સ્વાધ્યાય 4.1 ધ્યાનમાં લઈએ. વિસ્તાર અને વિસ્તારાંક શોધવાના મુદ્દાઓ એમાં આપેલા છે. એ સ્વાધ્યાય 4.1 આપણે ધ્યાનમાં લઈએ તે પહેલા આજે આપણે સ્વાધ્યાય 4.2 થી શરૂ કરીએ છીએ. સ્વાધ્યાય 4.2 થી. હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમને અગાઉ કીધું કે આપણે જે ત્રીજું ચેપ્ટર ધ્યાનમાં લીધું છે, મધ્યવર્તી સ્થિતિના માપ, એ મધ્યવર્તી સ્થિતિના માપમાં જે મુદ્દાઓનો અભ્યાસ આપણે કરેલો છે એ મુદ્દાઓ આપણને ચોથા ચેપ્ટરમાં અને 5મા ચેપ્ટરમાં ક્યાંય ને ક્યાંય ઉપયોગમાં લેવાના છે. તો અત્યારે આપણે સ્વાધ્યાય 4.2 આપણને જે આપેલું છે આપણી ટેક્સ્ટબુકમાં, એ સ્વાધ્યાય 4.2માં ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધવાના મુદ્દાઓ આપેલા છે. એટલે આપણે બે વિગતો મેળવવાની થશે દાખલામાં, ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક. તો સૌથી પહેલા સમજીએ ચતુર્થક વિચલન. ચતુર્થક વિચલનને વિદ્યાર્થી મિત્રો સંકેતમાં QD વડે દર્શાવવામાં આવે છે. ચતુર્થક વિચલનને સંકેતમાં કેના વડે દર્શાવવામાં આવે છે? QD વડે. એનું સૂત્ર છે ચતુર્થક વિચલન એટલે કે QD બરાબર Q3 માઇનસ Q1 ના છેદમાં 2. Q3 માઇનસ Q1 ના છેદમાં 2. તો હવે જુઓ જોઈએ, Q3 એટલે ત્રીજો ચતુર્થક. તો ચતુર્થકો શોધવાના મુદ્દા આપણે ત્રીજા ચેપ્ટરમાં જોયા છે. એટલે Q3 મતલબ કે ત્રીજો ચતુર્થક અને Q1 મતલબ કે પ્રથમ ચતુર્થક. તો ચતુર્થક વિચલન મેળવવા માટે આપણે બે ચતુર્થકોની આવશ્યકતા રહેશે. કયા બે ચતુર્થકો? એક ત્રીજો ચતુર્થક અને એક પ્રથમ ચતુર્થક. Q1 અને Q3 શોધવાના છે. હવે Q1 અને Q3 પ્રથમ ચતુર્થક અને ત્રીજો ચતુર્થક શોધવા માટે આપણી પાસે વર્ગ આપેલા ન હોય એ પ્રકારના દાખલા અને વર્ગવાળી રકમ હોય એ પ્રકારના દાખલાઓ આપેલા હોય. તો એ તો આપણે ત્રીજા ચેપ્ટરમાં જોયું છે કે વર્ગ વગરની રકમ હોય તો કયા સૂત્ર મૂકવા, વર્ગવાળી રકમ હોય તો કયા સૂત્ર મૂકવા. એટલે Q1 અને Q3 મેળવવાનો મુદ્દો આપણા માટે કોઈ નવો મુદ્દો છે નહીં. એટલે ચતુર્થક વિચલન QD બરાબર Q3 માઇનસ Q1 ના છેદમાં 2. એટલે ચતુર્થક વિચલન મળશે. અને સાથે સાથે ઘણા બધા દાખલાઓમાં આપણી પાસે ચતુર્થક વિચલનાંક માંગવામાં આવે છે. તો એનું સૂત્ર છે ચતુર્થક વિચલનાંક બરાબર Q3 માઇનસ Q1 ના છેદમાં Q3 પ્લસ Q1. તો આનો અર્થ એવો થયો વિદ્યાર્થી મિત્રો કે તમારે ચતુર્થક વિચલન શોધવાનું હોય તોય ભલે, ચતુર્થક વિચલનાંક શોધવાનો હોય તોય ભલે, અથવા તો બંને શોધવાનું હોય તો પણ ભલે, તમારે સૌથી પહેલા દાખલાની રકમમાંથી બે મુદ્દાઓ મેળવી લેવા પડશે. એક Q1 અને બીજું Q3. જો આપણી પાસે Q1 અને Q3 ની કિંમત હશે તો આપણે સરળતાથી ચતુર્થક વિચલન મેળવી શકશું આ સૂત્રમાં કિંમત મૂકીને, અને ચતુર્થક વિચલનાંક પણ સરળતાથી આપણે મેળવી શકશું. તો બીજા શબ્દોમાં કહીએ તો સ્વાધ્યાય 4.2 ની અંદર તમારે પ્રથમ ચતુર્થક અને ત્રીજો ચતુર્થક બધા જ દાખલામાં શોધવાનો થશે. એટલે તમને સરળતાથી ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક મળી જશે. તો આ બે સૂત્ર આપણે ખાસ ધ્યાનમાં રાખશું. હવે જોઈએ આપણે સ્વાધ્યાય 4.2 ના પહેલા દાખલાની રકમમાં. તો સ્વાધ્યાય 4.2 ના પહેલા દાખલામાં આપણને આપેલું છે, એક નિશાનબાજ એક સ્પર્ધાની પૂર્વ તૈયારી કરતી વખતે છેલ્લા 10 પ્રયત્નોમાં તેમનું નિશાન નીચે જણાવેલ અંતરથી ચૂકી જાય છે.
આપણને જુદા જુદા 10 અવલોકનો આપેલા છે. 20, 32, 24, 41, 18, 27, 15, 36, 35 અને 25 મિલીમીટરમાં અંતર આપેલા છે. ટૂંકમાં 10 અવલોકનો આપેલા છે. અને આગળ માંગેલું છે આપણી પાસે, આ માહિતી પરથી નિશાન ચોકના માપનું ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધો. ચતુર્થક વિચલન માંગેલું છે અને ચતુર્થક વિચલનાંક માંગેલું છે. દાખલાની રકમ આપણને આ પ્રમાણે આપેલી છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે આ દાખલાની રકમ જે આપેલી છે, ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલન શોધવા માટે આપણે Q1 અને Q3 મેળવવા પડશે. તો Q1 અને Q3 મેળવવા માટે આપણને વર્ગ વગરની રકમ આપેલી છે. વર્ગ વગરની રકમ, વર્ગવાળી રકમ નથી, વર્ગ વગરની રકમ આપેલી છે. તો જ્યારે આપણને વર્ગ વગરની રકમ આપેલી હોય ત્યારે Q1 અને Q3 મેળવવા માટેના ટૂંકા સૂત્ર આપણે જેને કહીએ છીએ n+1 વાળા, એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે Q1 અને Q3 મેળવવા પડશે. તો પહેલા દાખલામાં આજે 10 અવલોકનો આપેલા છે, એના ઉપરથી આપણે પ્રથમ ચતુર્થક અને ત્રીજો ચતુર્થક પહેલા મેળવી લઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે સમજેલા છીએ કે જ્યારે મધ્યસ્થ ચતુર્થક, દશાંશક અને શતાંશક શોધવાનો પ્રશ્ન આવે ત્યારે આપણે જે અવલોકનો આપેલા હોય એ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવા પડે છે. તો આપણે પણ આ દાખલો ગણીને Q1 અને Q3 મેળવીએ તે પહેલાં આ આપેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવા પડશે. તો દાખલો ગણવાની શરૂઆત કરીએ આપણે. તો આપણું સૌથી પહેલું કામ, આપેલ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા. ચાલો, ચડતા ક્રમમાં ગોઠવવા માટે સૌથી નાનું અવલોકન, ત્યાર પછી મોટી કિંમત, ત્યાર પછી મોટી કિંમત, એ પ્રમાણે ગોઠવીએ. તો સૌથી પહેલા આવશે, સૌથી નાનું અવલોકન છે આમાં 15. એટલે સૌથી પહેલા ચડતા ક્રમમાં ગોઠવવા માટે દર્શાવીએ 15. ત્યાર પછી છે 18. ત્યાર પછી આવશે 20. 20 પછી આવશે 24. 24 પછી આવશે 25. 25 પછી આવશે 27. 27 પછી આવશે 32. 32 પછી 35. 35 પછી 36. 36 પછી 41. તો આપણું સૌથી પહેલું કામ, જે અવલોકનો આપણને આપેલા હતા એ તમામે તમામ અવલોકનોને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દીધા છે. હવે વિદ્યાર્થી મિત્રો, અવલોકનો ચડતા ક્રમમાં ગોઠવાઈ જાય એટલે આપણે સરળતાથી Q1 અને Q3 એટલે કે પ્રથમ ચતુર્થક અને ત્રીજો ચતુર્થક મેળવી શકીએ. તો સૌથી પહેલા પ્રથમ ચતુર્થક આપણે મેળવીએ. પ્રથમ ચતુર્થક એટલે કે Q1. વર્ગ વગરની રકમ આપેલી છે તો ટૂંકા સૂત્રનો ઉપયોગ કરશું આપણે. ચાલો, Q1 બરાબર n વત્તા 1 ભાગ્યા 4 મું અવલોકન, આ સૂત્રનો ઉપયોગ કરવામાં આવશે.
Q1 બરાબર n+1/4 મૂ અવલોકન પ્રથમ ચતુર્થક મળે આપણને. ચાલો n એટલે અવલોકનોની સંખ્યા, તો 10 અવલોકનો આપેલા છે આપણને. n એટલે 10 પ્લસ 1 ભાગ્યા 4 મૂ અવલોકન. તો જોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો, 11/4 મૂ અવલોકન. 11/4 કરો એટલે આપણને મળે છે 11/4 એટલે 2.75 મૂ અવલોકન. 2.75 મૂ અવલોકન. હવે સમજો વિદ્યાર્થી મિત્રો, 2.75 મૂ અવલોકન મળે છે આપણને. તો હવે જો બીજું અવલોકન આન્સર મળતો હોત તો અહીંયા સરળતાથી આપણે શોધી શકીએ 18. ત્રીજું અવલોકન એવો આન્સર મળે તોય સરળતાથી શોધી શકીએ. મતલબ કે પૂર્ણાંકમાં જો આન્સર અહીંયા મળતો હોત તો તમે સરળતાથી એટલાનું અવલોકન શોધી શકો. અહીંયા તો અપૂર્ણાંકમાં આન્સર મળે છે, પોઈન્ટમાં આન્સર મળે છે. હવે 2.75 મૂ અવલોકન અહીંયા ડાયરેક્ટલી શોધી શકાતું નથી. તો એના માટે તમારે હજુ એક સ્ટેપ ગણવું પડશે. 2.75 મૂ અવલોકન આ અવલોકનોમાંથી કેવી રીતે શોધવું? તો એના માટે Q1 બરાબર, Q1 મેળવવો છે, આન્સર આવ્યો 2.75. તો Q1 બરાબર અહીંયા જે આન્સર આવેલો હોય એમાં પોઈન્ટ પહેલાનું અવલોકન તમારે લખવાનું. તો પોઈન્ટ પહેલા 2 છે, તો અહીંયા આપણે લખવાનું Q1 બરાબર બીજું અવલોકન. બીજું અવલોકન પછી એમાં પ્લસ કરવાનું. હવે 2.75 માંથી પોઈન્ટ પહેલાનો આંકડો દૂર કરી નાખો તો વધશે 0.75. તો અહીંયા પ્લસ કરવાના 0.75. બીજું અવલોકન પ્લસ 0.75 પછી કાઉન્સમાં અહીંયા જે અવલોકન લખેલું છે એના પછીનું અવલોકન. તો બીજું અવલોકન લખેલું છે તો અહીંયા લખશું ત્રીજું અવલોકન, પછી એમાંથી માઇનસ કરશું બીજું અવલોકન. આવી રીતે તમને પોઈન્ટમાં આન્સર આવતો હોય ત્યારે આવી રીતે તમારે શોધવાનું થશે. 2.75 માટે આપણે લખેલું છે બીજું અવલોકન પ્લસ 0.75 કાઉન્સમાં ત્રીજું માઇનસ બીજું અવલોકન. હવે આ સૂત્ર જે તૈયાર થઈ ગયું એમાં કિંમત મૂકી દો તો હવે સરળતાથી કિંમત મૂકી શકીએ. બીજું અવલોકન છે 18 પ્લસ 0.75 કાઉન્સમાં ત્રીજું અવલોકન છે 20 માઇનસ બીજું અવલોકન છે 18. તો 18 પ્લસ 0.75 કાઉન્સમાં 20 માઇનસ 18 એટલે કે 2. તો 18 પ્લસ 0.75 ગુણ્યા 2 એટલે 1.5. તો Q1 બરાબર મળશે આપણને 18 પ્લસ 1.5 એટલે 19.5. આ થયું Q1, પ્રથમ ચતુર્થક આપણે શોધેલો છે. હવે મેળવીએ આપણે ત્રીજો ચતુર્થક. એટલે કે Q3. તો આની જેમ જ વિદ્યાર્થી મિત્રો Q3 માટેનું સૂત્ર આપણે કયું બનાવશું? Q3 બરાબર આ જ સૂત્ર મૂકવાનું છે, પણ Q3 માટે આગળ 3 વડે ગુણાકાર કરવાનો છે. તો Q3 બરાબર 3 કાઉન્સમાં n વધતા 1/4 મૂ અવલોકન. તો 3 કાઉન્સમાં 10 વધતા 1/4 મૂ અવલોકન. 3 કાઉન્સમાં 11/4 મૂ અવલોકન. 11/4 એટલે 2.75 મૂ અવલોકન. તો 3 ગુણ્યા 2.75, 3 ગુણ્યા 2.75 એટલે મળે છે 8.75
25 મું અવલોકન. જો વિદ્યાર્થી મિત્રો પાછો એનો એ જ પ્રશ્ન, આન્સર આવે છે પોઈન્ટમાં 8.25 મું અવલોકન. તો 8.25મું અવલોકન કઈ રીતે મળશે આપણને? Q3 બરાબર પોઈન્ટ પહેલાનું અવલોકન તો કે 8 મું અવલોકન, પછી એમાં પ્લસ કરવાના 0.25, કાઉન્સમાં અહીંયા 8મું લખેલું છે તો અહીંયા આવશે 9મું અવલોકન માઇનસ 8મું અવલોકન, 9મું માઇનસ 8મું અવલોકન. હવે સૂત્રમાં કિંમત મૂકી દો. Q3 બરાબર 8મું અવલોકન, ચડતા ક્રમમાં જે ગોઠવેલા છે એમાં 8મું અવલોકન એટલે 35 આવશે. 1 2 3 4 5 6 7 અને 8. 8મું અવલોકન છે 35. 8મું અવલોકન 35 પ્લસ 0.25 કાઉન્સમાં 9મું અવલોકન, તો 9મું અવલોકન થાય 36 માઇનસ 8મું અવલોકન થાય 35. તો 35 પ્લસ 0.25 કાઉન્સમાં 36 માઇનસ 35 એટલે કે 1. તો 35 પ્લસ 1 ગુણ્યા 0.25 એટલે 0.25. તો Q3 આપણને મળશે 35.25. આ થયું Q3, ત્રીજો ચતુર્થક. હવે વિદ્યાર્થી મિત્રો Q1 અને Q3 મળી જાય એટલે સરળતાથી આપણે ચતુર્થક વિચલનય શોધી શકીએ અને ચતુર્થક વિચલનાંક પણ શોધી શકીએ. તો સૌથી પહેલાં આપણે મેળવીએ ચતુર્થક વિચલન. તો સૂત્ર લખીએ. ચતુર્થક વિચલન એટલે કે QD બરાબર Q3 માઇનસ Q1 ના છેદમાં 2. તો Q3 ની કિંમત મળે છે આપણને 35.25 માઇનસ Q1, તો Q1 ની કિંમત મળે છે આપણને 19.5 ના છેદમાં 2. તો 35.25 માઇનસ 35.25 19.5 એટલે મળે છે 15.75. 15.75 ભાગ્યા 2. તો QD બરાબર 15.75 ભાગ્યા 2 એટલે 7.88. 7.88 લખો અથવા તો 875 આ પ્રમાણે આન્સર મળે છે. તો આપણે 7.88 આન્સર કહેવાય. ચતુર્થક વિચલન આપણને મળી ગયું 7.88. હવે મેળવી લઈએ ચતુર્થક વિચલનાંક. ચતુર્થક વિચલનાંક. તો વિદ્યાર્થી મિત્રો ચતુર્થક વિચલનાંકનું સૂત્ર છે ચતુર્થક વિચલનાંક બરાબર Q3 માઇનસ Q1 ના છેદમાં Q3 પ્લસ Q1. તો કિંમત મૂકી દઈએ. Q3 એટલે 35.25 માઇનસ Q1 એટલે 19.5 ના છેદમાં Q3 એટલે 35.25 પ્લસ 19.5. તો અંશમાં બાદબાકી આવે છે 15.75, છેદમાં સરવાળો આવે છે 35.25 પ્લસ 19.5 એટલે 54.75. 54.75. તો આપણને ચતુર્થક વિચલનાંક 15.75 ભાગ્યા 54.75 એટલે આપણને મળે છે 0.29. 0.29 આપણું ચતુર્થક વિચલનાંક કહેવાય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં આપણે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક મેળવવાનું હતું. તો એ ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક મેળવવા માટે આપણી પાસે વર્ગ વગરની રકમ આપેલી હતી. વર્ગ વગરની રકમ એટલે માત્ર અવલોકનો આપેલા હતા. તો આપણે ટૂંકા સૂત્રની મદદથી Q1 અને Q3 શોધેલા છે.
તો Q1 અને Q3 મળી જશે એટલે સરળતાથી આપણને ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક પણ મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું કે આ દાખલો બધાને ક્લિયર હશે. હવે આવી જ રીતે આપણને સ્વાધ્યાય 4.2 માં જ બીજો દાખલો આપેલો છે, એ આપણે ધ્યાનમાં લઈએ. તો એની રકમમાં જુઓ વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 4.2 નો જ બીજો દાખલો. એમાં આપેલું છે આપણને એક શાળાના 43 વિદ્યાર્થીઓને મેળવેલા ગુણના નીચે આપેલ આવૃત્તિ વિતરણ પરથી ગુણનું ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધો. એમાંય ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધવાનો છે, પણ 2 કોલમ આપેલા છે, ગુણ અને વિદ્યાર્થીઓની સંખ્યા. તો જે ગુણ આપેલા છે બીજા દાખલામાં, જે ગુણ આપેલા છે એને આપણે xi તરીકે દર્શાવી દઈએ અને વિદ્યાર્થીઓની સંખ્યા જે આપેલી છે એને fi તરીકે દર્શાવી દઈએ. તો xi અને fi આપેલા છે. xi ની કિંમત 10, 20, 30, 40, 50, 60 આપેલી છે. 10, 20, 30, 40, 50 અને 60. સાથે વિદ્યાર્થીઓની સંખ્યા જેને આવૃત્તિ તરીકે દર્શાવી દઈએ 4, 7, 15, 8, 7 અને 2. તો આપણને n બરાબર આવૃત્તિનો સરવાળો, તો n બરાબર 43 વિદ્યાર્થીઓ આપેલા છે, તો n બરાબર 43 મળે આપણને. તો આમાંય ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો. દાખલાની રકમ તો વર્ગ વગરની જ આપેલી છે. વર્ગ વગરની એટલે હમણાં આગળના દાખલામાં Q1 અને Q3 શોધવા માટેના જે સૂત્ર ધ્યાનમાં લીધા એ સૂત્રની મદદથી જ આપણે મેળવવાનું થશે. પણ સાથે આવૃત્તિ આપેલી છે. તો આવૃત્તિ આપેલી હોય અને તમારે Q1 અને Q3 શોધવાનો હોય તો આપણે એક કોલમ તૈયાર કરીએ છીએ, CFI સંચય આવૃત્તિ. તો સૌથી પહેલા 4 ના 4 એમને મૂકી દેશું. 4 + 7 એટલે 11, 11 + 15 એટલે 26, 26 + 8 એટલે 34, 34 + 7 41 + 2 43. 4, 11, 26, 34, 41 અને 43. આ પ્રમાણે CFI તૈયાર થયું. હવે CFI મળી જાય એટલે તો નવા કોઈ કોલમ બનાવવાના નથી. Q1 અને Q3 સરળતાથી મળી જશે આપણને. સૌથી પહેલા Q1 એટલે કે પ્રથમ ચતુર્થક. તો Q1 નું સૂત્ર n + 1, કારણ કે વર્ગ વગરની રકમ છે, ટૂંકા સૂત્ર n + 1/4 મું અવલોકન. તો n એટલે તો 43 + 1/4 મું અવલોકન, 44/4 મું અવલોકન. તો Q1 બરાબર મળશે આપણને 44/4 એટલે કે 11 મું અવલોકન. તો Q1 સંચય આવૃત્તિમાં જોશું આપણે 11 નો સમાવેશ, એક્ઝેક્ટ 11 આપેલા છે. આપણો આન્સર બનશે 20. Q1 ની કિંમત આવશે 20. આવી જ રીતે Q3 મેળવી લઈએ. Q3 બરાબર 3 કૌંસમાં n + 1/4 મું અવલોકન. તો 3, 43 + 1/4 મું અવલોકન. 3, 44/4 મું અવલોકન. તો 3 × 11 મું અવલોકન. 11 × 3 એટલે કે 33 મું અવલોકન. તો Q3 બરાબર, ચાલો 33 મું અવલોકન. પાછું સંચય આવૃત્તિમાં જોવાનું, 33 નો સમાવેશ આ 34 માં થાય છે, મતલબ કે
40 કહેવાય આપણો આન્સર. Q3 બરાબર મળે છે 40. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળતાથી Q1 અને Q3 આપણને મળી ગયા. તો હવે આપણે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક મેળવી શકીએ. સૌથી પહેલાં ચતુર્થક વિચલન QD બરાબર Q3 માઇનસ Q1 ના છેદમાં 2. Q3 40 માઇનસ Q1 20 ના છેદમાં 2. 40 માઇનસ 20 એટલે કે 20 ના છેદમાં 2. તો ચતુર્થક વિચલન QD બરાબર મળશે આપણને 10. આપણો આ એક આન્સર. અને બીજો આન્સર ચતુર્થક વિચલનાંક તો ચતુર્થક વિચલનાંક બરાબર Q3 માઇનસ Q1 Q3 પ્લસ Q1. Q3 એટલે કે 40 માઇનસ Q1 એટલે 20. 40 પ્લસ 20 તો અંશમાં વધે 20, છેદમાં આવે 60. તો 20 ભાંગ્યા 40 પ્લસ 20 એટલે કે 60. 20 ભાંગ્યા 60 એટલે 0.33. 1 છેદમાં 3 0.33 આપણને મળશે ચતુર્થક વિચલનાંક. અને 10 મળશે આપણને ચતુર્થક વિચલન. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 4.2 નો પહેલો દાખલો અને બીજો દાખલો વ્યવસ્થિત સમજીને ફેરબુકમાં નોંધી લેજો. સ્વાધ્યાય 4માં ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધવા માટેના આ બંને દાખલા જેવા જો કોઈ દાખલાઓ તમને જોવા મળે તો એ તમારા હોમવર્કમાં પણ સાથે સાથે ગણી લેવાના છે. તો આવતા વિડીયો લેક્ચરમાં નવા મુદ્દાની સાથે, નવા દાખલાની સાથે ફરીથી મળશું.